કહેવાય છે કે સેવા પરમો ધર્મ, પરંતુ જ્યારે કોઈ પરિવાર પોતાના સ્વજનને ગુમાવવાના આઘાત વચ્ચે અન્યના જીવનમાં ઉજાસ ફેલાવવાનો નિર્ણય લે છે, ત્યારે તે માનવતાનું સર્વોચ્ચ શિખર ગણાય છે. આવી જ એક પ્રેરણાત્મક અને હૃદયસ્પર્શી ઘટના અમદાવાદની સિવિલ હોસ્પિટલમાંથી સામે આવી છે. સાણંદ તાલુકાના જુવાલ ગામના વતની 52 વર્ષીય કંચનબેન ગોહિલ, જેઓ એક માર્ગ અકસ્માતમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. હોસ્પિટલમાં સારવાર દરમિયાન ડોક્ટરોએ તેમને બ્રેઇન ડેડ જાહેર કર્યા. આ દુઃખદ ઘડીએ કંચનબેનના પતિ અને પુત્રોએ એક અત્યંત ઉમદા નિર્ણય લીધો. તેમણે પોતાના સ્વજનના અંગોનું દાન કરવાની સંમતિ આપી, જેના પરિણામે આજે એક લીવર અને 2 કિડની દ્વારા 3 જરૂરિયાતમંદ દર્દીઓને નવું જીવન મળવા જઈ રહ્યું છે. પરંતુ આ માત્ર એક અંગદાન નથી, આ સિવિલ હોસ્પિટલ માટે એક ઐતિહાસિક સીમાચિહ્ન છે. સિવિલ હોસ્પિટલે આ ઘટના સાથે લીવર દાનમાં 200નો આંકડો પાર કરીને 2ડી સદી પૂર્ણ કરી છે. મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર રાકેશ જોશી અને તેમની ટીમ 72 કલાકની અવિરત જહેમત આજે રંગ લાવી છે. જો આપણે આંકડાઓ પર નજર કરીએ તો સિવિલ હોસ્પિટલ અત્યાર સુધીમાં 226 અંગદાન દ્વારા 749 મહત્વપૂર્ણ અંગો મેળવવામાં સફળ રહી છે અને 34 ફેફસા જેવા અંગોનો સમાવેશ થાય છે. પેશીઓના દાનને પણ ગણીએ તો કુલ આંકડો 957 પર પહોંચ્યો છે, જે તબીબી જગતમાં એક નવી મિસાલ છે.